કોઈ ભાઈ ચેન ખેંચી લી છે પોણા તો કેવી મજા આવે બાપા મોબાઈલ થી મોબાઈલ પોલીસ નીકળી ગયા છે આપણે એક નવી ટ્રીપ પર. આપણી ટ્રેન છે 6:30 ની. બધાને પિકઅપ કરીએ પછી જઈએ રેલવે સ્ટેશન પર. ના તો નીકળી ગયા છે આપણે. આવ્યા હતા અમે આવ્યા હતા હું જાઉં છું જોવા દે ઓ મારા ભાઈ કેદારનાથ જઈએ છીએ અને લીમખેડા પહોંચ્યા જ છે. આ ભાઈઓની ફૂલ મહેફિલ માં જલસા કરીએ છીએ. તારું શું કેવું છે? બસ આ જોયા જઈએ છે બીજું તો હું કહીશું. મારા આરુ ને છે ને ખાવાનું બહુ એની મમ્મી એવું કીધું છે કે અમારા આરુ ને ખાવાનું બધું બહુ જોઈએ છે. તો આ આરુ ની મમ્મીએ બધું બહુ જ ખાવાનું મોકલાવ્યું છે એના જોડે. જો એક આ મોકલાવ્યું છે બતાવો બધું બહુ જ મોકલાવ્યું છે એના મમ્મીએ. આ મમરાનું પેકેટ મોકલાયું છે. આખું બેગ ભરીને મોકલાયું છે. આ તું છે ભાઈ ખોટું નહીં બોલો. પછી આ બીજી મમરી બી મોકલાઈ છે એના મમ્મીએ. મારી ભાષામાં બબલ્સ. એના મમ્મીએ પાછા 100 તો થેપલા મોકલાય એવું કે છે. હવે ગણીએ આપણે 100 થેપલા છે કે નહીં આપણે. ચલો ગણીએ ગાઈસ. 1 2 3 sleeping do not disturb me. ચશ્મા ભાઈ ઊંઘી ગયો છે. ભાઈ ટ્રેન 15 મિનિટ થી ઊભી છે. આગળ કોઈ ભાઈ ચેન ખેંચી લી છે એના લીધે રેડ સિગ્નલ આપી દીધું છે ભાઈ. ઓકે ચેન ખેંચી નાખી છે. હવે હલવાઈ ગયા છે કૌરિયાઓ. શું કેવું તારે? ચેન ખેંચી કાઢી છે. ઓકે બધા તો ઊંઘી જ ગયા હતા 4 વાગ્યા પણ મારો ભાઈ સાગુ હજુ ઊંઘે જ છે. જો સાગુ ભાઈ તો ભાઈડો એવું કે ના પેલી બાજુ ને ઈંધું છે. આ પાછે બોલ તું. अभय अभय हम ढूंढ रहे हैं अभय भैया को खाना मंगाया. ગુજરાતી अभय भाई ने बोलाવીએ છે અમે લોકો. હે અમે ખાવાનું મંગાવ્યું છે ભાઈ. ખાવાનું મંગાવ્યું ભાઈ બંને ફરી. અભય ભાઈ ને કહો કે અમે આગળ ઉભા છે. થેન્ક યુ. હજી ગયા છે આપણે ખાવાનું લઈ લીધું. શું કે છે? ખાવાનું લઈ લીધું. આ જોવાનું ભાઈ શું કે ખાવાનું વેચવા માટે. હવે અહીંથી કટ કરી નાખીએ. ના બોલ ને તું. પછી અહીંયાથી આ લોકો આ છોકરાઓને આપીશ એક ડીશ. આપણે ખાવાનું છે. આપણે ખાવા શું કેવું? મેં ખાવાનું વેચવા માટે આવ્યો છું. ખાવાનું વેચવા માટે ઓર્ડર છું. ખાવા એવું બોલ. સ્વિગીનો ઓર્ડર આપવા આવ્યો છું આ લોકો. ટીમ મેમ્બર ની આ ભાઈ ખાવા લઈ લીધી. બેઠો નાના મોટે લેતે લા 500. ચલો બોલ કેવું લાગ્યું? એક નંબર. ભાઈબંધ બોટલ લેવા જઈએ છે. અમારો ભાઈ પાણીનો બોટલ લેવા. બીજા કઈ બોટલ લેતા નહીં અમે. સીધા માણસ છે. એવું કેવું? એકદમ સીધા માણસ. પાણીની બોટલ સવારમાં આવી ગયો લે છે ઘોડામાં બ્રશ 50 કિલોમીટર જ બાકી છે. હવે હરિદ્વાર મરચું લાગ્યું છે. કઈથી લાગી? ભાઈ હરિદ્વાર नहीं भैया ऑटो में नहीं जाना है हमको. क्या होता है? हम गाड़ी में जाए. हम गाड़ी में जाए. સુરતભાઈ ને ફોન કરું છું કે અમને લેવા આવો અહીંયા આગળ. हमारा दोस्त है इधर. हरिद्वार पहुंच गया. हरिद्वार होटल रूम लेवा. लव यू.
ફાઇનલી હરિદ્વાર પહોંચી ગયા છે. રૂમ પણ લઈ લીધી છે. હવે આરામ કરીશું. હવે સાંજે જશું હરિદ્વાર પોર્ટ. નેક્સ્ટ બ્લોગમાં જો મજા આવશે ભાઈ.